ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. જીસીસીઆઈ અને સોલ્ટ એલાયન્સ દ્વારા યોજાશે વૈશ્વિક રિસાયકલિંગ એક્સપો. ગ્રીન્સ 2026 વૈશ્વિક રિસાયકલિંગ અને સર્ક્યુલર ઇકોનોમી ઇનોવેશન અંગેનું પ્રદર્શન યોજાશે. સોલ્ટ એલાયન્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈના દ્વારા સંયુક્ત આયોજિત વૈશ્વિક રિસાયકલિંગ એક્સપો એન્ડ સમિટ ગ્રીન્સ 2026 4, 5 અને 6 જૂન 2026ના રોજ ગાંધીનગરના આવેલ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. જીસીસીઆઈ અને એસએલટી એલાયન્સ દ્વારા સોમવારે 6 ઓક્ટોબરના રોજ અમદાવાદના એક સમારોહમાં અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વિકાસશીલ અર્થતંત્ર હોવા છતાં ભારતે વર્ષ 2030 સુધીમાં એનર્જી ટ્રાન્ઝિશન અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઇમિશનના મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યા છે, કારણ કે ભારત ગ્રીન ઇકોનોમીના મહત્વ અને ભાવિ પેઢીઓને થનારા તેના ફાયદાઓને સારી રીતે જાણે છે. ગ્રીન્સ 2026નું આયોજન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2026 5 જૂનની સાથે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વૈશ્વિક નિષ્ણાતો, નીતિ ઘડનારાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને ઇનોવેટર્સ રિસાયકલિંગ, વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઇકોનોમી સોલ્યુશન્સને સમર્પિત હોય તેવા એક પ્લેટફોર્મ પર એકઠા થશે. આ કાર્યક્રમમાં વેસ્ટ રિસાયકલિંગ વેલ્યુ ચેનના ઓછામાં ઓછા 350 પ્રદર્શકો ભાગ લેશે. આ કાર્યક્રમના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વિચારકોની આગેવાનીમાં 30 સેશન પણ યોજવામાં આવશે. ગ્રીન્સ 2026માં કોર્પોરેટર્સ, રિસાયકલ્સ, રોકાણકારો, સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થા અને સરકારી પ્રતિનિધિઓ સહિત લગભગ 15,000 હિતધારકો ભાગ લે તેવી અપેક્ષા છે. થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર ટુડે. આજે જે અનાઉન્સ કર્યું આપણે ફક્ત ઇવેન્ટ નથી, વી આર લોન્ચિંગ અ મૂવમેન્ટ એવું કહી શકાય છે. ગ્રીન્સ એટલે કે ગ્લોબલ રિસાયકલિંગ એક્સપો એન્ડ સમિટ ઇન્ડિયાનું પહેલું ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ છે ટુ વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયકલિંગ ટેકનોલોજીસ અને સર્ક્યુલર ઇકોનોમી, જે આજકાલ ઘણું બઝિંગ વર્ડ તમે કહી શકો છો, એના ઇનોવેશન્સને લઈને. ડિટેલ્સ સત્યભાઈ આપી જેવી રીતે 4th, 5th અને 6th ઓફ જૂન એટ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર, અને ઓર્ગનાઇઝડ બાય સોલ્ટ અને co-organized બાય GCCI. And I'm extremely honored to have GCCI as a co-organizer for this event. સસ્ટેનેબિલિટી ઉપર છે. એમાં રિસાયકલિંગ જે અત્યારનો ગ્લોબલ સબ્જેક્ટ છે કે ભાઈ કઈ રીતે એન્વાયરમેન્ટને આપણે ગ્રીન રાખી શકીએ અને વેસ્ટને કઈ રીતે મેનેજ કરી શકીએ, અને વેસ્ટ મેનેજ કરવાની જે જુદી જુદી પદ્ધતિઓ ગ્લોબમાં વપરાય છે અને અનેક વેસ્ટ જનરેટ થાય છે. આપણા શહેરમાંથી જે વેસ્ટ જનરેટ થાય છે એક છે, પણ દરેક ઇન્ડસ્ટ્રી પોતાનું મેટલ હોય તો મેટલ કરે, કન્સ્ટ્રક્શન હોય તો કન્સ્ટ્રક્શન કરે, પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક કરે, પેપર હોય તો પેપરનો વેસ્ટ થાય. આ રીતે અનેક જે વેસ્ટ જનરેશન થાય છે અને એને જે રિસાયકલ કરવાનું છે અને એની જે ટેકનોલોજીસ છે સસ્ટેનેબિલિટી ઉપર, એની ઉપર આ એક ઇવેન્ટ છે જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, જીસીસીઆઈ અને સોલ્ટ જે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. આ રીતે અમે જોઈન્ટલી આ ઇવેન્ટ કામ કરેલો છે. તો પહેલી વાર ગુજરાત અને કદાચ ભારત લેવલે પહેલી વાર કે બીજી વાર આ રીતનું રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી ઉપરનો એક એક્ઝિબિશન, એક્સપો અને સેમિનાર્સ યોજાઈ રહ્યા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જીસીસીઆઈ અને સોલ્ટ જે આમાં બંને જોડે રહીને આ એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે. એમાં અનેક સબ્જેક્ટ કવર થશે. સસ્ટેનેબિલિટી અને રિસાયકલ અત્યારે જે રીતે લોપ વધી રહ્યો છે, ચેલેન્જીસ વધી રહી છે, અને જે પેસે ઇન્ડિયા વિકસિત ભારત તરફ વધી રહ્યું છે, આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું વિઝન છે 2047 સુધી વિકસિત ભારત એક ડેવલપ નેશન તરીકે ઓળખાશે અને 2070 સુધી ઝીરો કાર્બન એમિશન ઉપર ભારત જશે. તો એ લક્ષ્યને ધ્યાનમાં રહી અને એ લક્ષ્ય પૂરો કરાય એને માટે આ જે ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અને જેનું મુખ્ય ભૂમિકા સોલ્ટ ભજવી રહી છે,
એમાં અનેક સબ્જેક્ટ કવર થશે. પ્લાસ્ટિક અને એવી અનેક પ્રોડક્ટો જેની રિસાયકલની જરૂર છે, મેટલ છે, પ્લાસ્ટિક છે, પેપર છે, વુડ છે, એ દરેક સબ્જેક્ટ કવર થશે આમાં. દરેક ઇન્ડસ્ટ્રી જે આ રિસાયકલિંગ હશે એ લોકોના ઇક્વિપમેન્ટવાળા, ટેકનોલોજીવાળા જોડાશે અમારી જોડે, સેમિનારમાં જોડાશે. આજની જે સૌથી મોટી ચેલેન્જ છે ઈ વેસ્ટનું રિસાયકલ, એને પણ આમાં સાંકળી લેવામાં આવે. સુનિલ, કયા સેક્ટરમાં સૌથી વધારે વેસ્ટ ઉત્પન્ન થતો એવું સામે આવ્યું છે? કયા પ્રકારની ચેલેન્જીસ થઈ રહી છે? દરેક સેક્ટરમાં જુદી જુદી ચેલેન્જીસ છે અને દરેક સેક્ટર જે રીતે આગળ વધી રહ્યું છે એમાં ચેલેન્જીસ ઓફ રિસાયકલિંગ ખૂબ જ ફાસ્ટ વેગે વધી રહી છે. આપણી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી લઈએ તો તેમાં રિસાયકલનું પ્રમાણ ખૂબ ઓછું છે, એટલે વેસ્ટ જુદી જુદી જગ્યાએ ડમ્પ થઈ રહ્યો છે. એ જ વેસ્ટને જો રિસાયકલ કરવામાં આવે એમાંથી બ્રિક્સ પણ બની શકે, રિસાયકલ મોટાડે બની શકે અને એનો અમુક પોર્શન વાપરીને સિમેન્ટ પણ બની શકે. આ રીતે અનેક ઇન્ડસ્ટ્રીની જુદી જુદી ચેલેન્જીસ છે રિસાયકલ ઉપર, એને આમાં સાંકળી લેવામાં આવે છે. અને આની વધારે માહિતી આપવા હું સોલ્ટમાંથી મારી જોડે બેઠેલ આદિત્યબેનને રિક્વેસ્ટ કરું. જેવું સંદીપભાઈ હમણાં શેર કર્યું કે દરેક ઇન્ડસ્ટ્રીની પોતાની ચેલેન્જીસ છે. આપણે ડેવલપિંગ કન્ટ્રી છે, આપણે ઘણા ડેવલપ થઈ ચૂક્યા છે ઓફકોર્સ, પણ વેસ્ટ જનરેટ થવાનો જ છે. ધ ક્વેશ્ચન ત્યાં આવીને ઊભો રહે છે કે તમે વેસ્ટને કયા રીતે પ્રોસેસ કરી શકો છો, કઈ રીતે રિયુઝ કરી શકો છો, અને એક રીતે આપણે એન્વાયરમેન્ટ પર બર્ડન પણ ઓછું કરીએ તો આપણે રિસોર્સિસ રિયુઝ કરી શકાય કે રિસાયકલ કરીને વાપરી શકાય, અને એક એમાંથી એક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ જનરેટ થઈ શકે છે. દરેક સેક્ટરમાં અલગ અલગ ચેલેન્જીસ આવે છે. રિસાયકલ કરતાં ઘણી બધી વસ્તુઓમાં આપણે મટીરિયલ ભેગા કરતા હોઈએ છીએ, એને છૂટા પાડવાના ચેલેન્જીસ હોય છે. ઈ વેસ્ટ કોઈકે મેન્શન કર્યું એમાં સોનું ચાંદી પણ હોય છે એવું આપણે કહીએ તો ચાલે, પણ એને સેપરેટ કરવાનું, એને પ્રોસેસ કરવાનું, એના માટે ટેકનોલોજીસ જોઈએ, એના માટે ઇક્વિપમેન્ટ જોઈએ, એના માટે મશીનરી જોઈએ. એટલે આ એક્ઝિબિશન અને સમિટ કરવા પાછળનું જે રીઝન પણ એ જ છે કે આ આખું ઇકોસિસ્ટમ એક જગ્યા પર જોડાય, ડાયલોગ્સ થાય, લોકો પોતપોતાની ટેકનોલોજી લાવે, શોકેસ કરે, મશીનરીનો ડિસ્પ્લે થાય, અને ઇન જનરલ આઈ વુડ સે એક અવેરનેસ ઊભી થાય છે સેક્ટર વિશે. મહાનગરપાલિકા જેટલી પણ હોય ને એના માટે રિસાયકલ માટે તમે કામ કરો છો, તો એ દૂર કરવા માટે થઈ શકે, કારણ કે એનાથી પર્યાવરણને પણ નુકસાન. જાણીને ખુશી થશે તમને કે ગુજરાત ઇઝ ઓલરેડી સૌથી આગળ છે. ગુજરાત આપણે લેન્ડફિલ ક્રિએટ કરવામાં, લેગસી વેસ્ટ જેને કહેવામાં આવે છે, ગુજરાત વન ઓફ ધ ફ્રન્ટ રનર્સ કહી શકાય છે આમાં લેન્ડફિલ્સ ક્રિએટ કરવામાં. એક્ઝિબિશન સમિટ કરવા પાછળનું કારણ જેમ મેં કીધું એ અવેરનેસ જનરેટ થાય, લોકોને સમજ વધે, ગવર્મેન્ટ પણ આમાં જોડાય, ઓફકોર્સ પોલિસી ડાયલોગ્સ થાય, કમ્પ્લાયન્સીસ એ રીતે ફોર્મ થાય. એટલે આ બસ એનું એક પ્લેટફોર્મ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે બધા એક સાથે મળીને ભેગા થાય ટુ એડ્રેસ એક આપણી કોમન ચેલેન્જ જે છે કે વેસ્ટ ઇઝ એ બધાની જ પ્રોબ્લેમ છે એટ ધી એન્ડ ઓફ ધ ડે. એના સોલ્યુશન્સ શોધવા માટે કે સર્ક્યુલર ઇકોનોમી સોલ્યુશન્સ શોધવા માટે આ ઇવેન્ટ આપણે યોજી રહ્યા છીએ.